માં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પાપી અધિકારીઓના વાંકે 27 લોકોની બલી ચડી છે। કાર્યવાહી થઈ, આરોપી અધિકારીઓની ધરપકડ પણ થઈ, પરંતુ હવે અમે આપને જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યા છે તે અનેક સવાલોને જન્મ આપનારા છે। જુઓ, પોલીસ વાનમાંથી ઉતરી રહેલા આ આરોપી અધિકારીઓને આ એ જ અધિકારીઓ છે જેઓ ફરજ ચૂક્યા છે અને મળ્યો અગ્નિકાંડનો અંજામ અને હોમાઈ ગઈ 27 જિંદગી। અહીં સવાલ એ સર્જાય છે કે આરોપીઓના કઠેડામાં ઊભેલા આ અધિકારીઓને શું કડક સજા થશે? આ સવાલ સર્જવા પાછળનું કારણ એ છે કે તેમને મળી રહેલી ખાખીની સરભરા એવી કે મનસુખ સાગઠિયા જેવા અધિકારીને તો હથકડી પણ નથી પહેરવામાં આવી। એટલું જ નહીં, જુઓ આ દ્રશ્યો। આરોપી મનસુખ સાગઠિયાના હાથમાં ફાઇલ છે, જે હાથમાં હથકડી હોવી જોઈએ તેના બદલે ફાઇલ છે। TV9ના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો અનેક સવાલોને જન્મ આપનારા છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે અન્ય અધિકારી આરોપીઓને હથકડી છે તો મનસુખ સાગઠિયાને કેમ નહીં? મનસુખના હાથમાં એટલે કે આરોપીના હાથમાં ફાઇલ શેની છે? આ સવાલ કોર્ટરૂમમાં વકીલ સાહેબને પણ થયો અને જજે ફાઇલ લેવડાવી દીધી છે। આ 4 આરોપીને કોર્ટમાં રજૂ કરેલ હતા ત્યારે તેમની કોર્ટ ચાલતી હતી ત્યારે આરોપીના હાથમાં એક જાડી ફાઇલ હતી અને એ તેમના વકીલ સાથે ફાઇલ વિશે ચર્ચા કરી રહ્યા હતા। ત્યારે મારું ત્યાં ધ્યાન ગયું એટલે મેં નામદાર કોર્ટને કહેલ કે આરોપી પાસે ફાઇલ ક્યાંથી આવી, કારણ કે તપાસ કરનાર આવ્યો હોય તો આવા કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા, છતાં આમની પાસે ફાઇલ આવી એટલે કોર્ટે તે ફાઇલ લઈ અને આયોને પરત કરેલ। જો કે આ મામલે જ્યારે પબ્લિક પ્રોસિક્યુટરને પૂછવામાં આવ્યું તો તેઓએ બહાર શું થયું તેનાથી અજાણ હોવાની વાત કરી છે। હું નામદાર કોર્ટરૂમમાં હાજર હતો। ફાઇલ બાબતની જે આપ ચર્ચા કરો છો તે બાબતની મને ખ્યાલ નથી। હું કોર્ટરૂમની અંદર હાજર હતો। સર, હાથકડી પહેરાવીને હાજર કરવા જરૂરી છે? 3 અધિકારીને પહેરાવવામાં આવી હતી આરોપીઓને, એક સાગઠિયાને જો પોલીસને એવું જણાય કે આ આરોપી ભાગી જશે તો જ હાથકડી પહેરાવવાની જરૂરિયાત છે। હાથકડી પહેરાવી ફરજિયાત હોતી નથી। તો એક તરફ કડક કાર્યવાહીના દાવા થઈ રહ્યા છે તો બીજી તરફ ખાખીની ખાતરદારીના દ્રશ્યો સવાલો સર્જી રહ્યા છે। આશા રાખીએ છીએ કે 27 માસૂમોના ગુનેગારોને ખાખીની સરભરા નહીં પરંતુ કડક કાર્યવાહીનો સામનો કરવો પડે। રાજકોટ અગ્નિકાંડમાં